પરમાર સાહેબ. મેડમ, સરકારી આયુર્વેદ કોલેજ જુનાગઢમાં અત્યારે કાર્યરત છે અને તેઓ આપણને ફળોના સેવન વિશે, આયુર્વેદિક અભિગમ વિશે માહિતી આપશે. એટલે કે રસપંચક અને એના ક્યારે સેવન કરવું ને ક્યારે ન કરવું તે બાબતે. નમસ્કાર મેડમ, આપ આપનું વક્તવ્ય શરૂ કરી શકો છો. ઓકે, નમસ્તે. મિત્તલે સાહેબ નો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ ગિરનારી મંડળ દ્વારા જે દરરોજ આ મહિનાથી ચાલુ છે તે વેબિનારમાં વક્તવ્ય આપવા માટે આમંત્રિત કરેલ, અને બાકી બધાનો હું આભાર માનું છું. અને કઈ પણ વિશેષ આગળ પાછળની વાત કર્યા વગર આપણે હું મારી પીપીટી શેર કરું છું. નમસ્તે સર. અચ્છા, એક મિનિટ. આ પીપીટી ક્લિયર છે ને? દેખાય આવે છે ને? મેડમ દેખાય છે. ઓકે ઓકે, હા તો શરૂ કરીએ. ફળ વર્ગ, એકચ્યુઅલી આપણે ફ્રૂટ્સ ની વાત કરીએ તો આહારમાં આપણે ફ્રૂટ્સ લઈએ છીએ. હવે આહાર અને ઔષધ, ખાલી ઔષધ આયુર્વેદ છે એવું નથી, આહારમાં પણ આયુર્વેદ છે. આપણે કેટલા ટાઈમ જમવું જોઈએ, કેટલું જમવું જોઈએ, કઈ પ્રકૃતિએ કેવા પ્રકારનું આહાર કરવો જોઈએ, એ અત્યારે ખૂબ જ મહત્વનું છે. તમે જોતા હશો નેટમાં કે ભાઈ વાત પ્રકૃતિ વાળા આવો આહાર કરવો જોઈએ, પિત્ત વાળાએ આવો કરવો જોઈએ, બરાબર? તો દરેક વ્યક્તિને જિજ્ઞાસા થઈ રહી છે કે ભાઈ શું કરવું, શું લેવું, બરાબર? તો એક આહાર વર્ગ જે આપણે નોર્મલી લેતા હોઈએ છીએ તેમાં ફ્રૂટ્સ પણ એક મહત્વનો હિસ્સો છે. તો નોર્મલી આપણે કોઈક આચાર્યોને કે પૂછે તો એક સિમ્પલી કહેતા હોય છે કે ભાઈ સિઝનલ ફ્રૂટ્સ લો અને તાજા ફ્રૂટ લો, બરાબર? પરંતુ અમુક બાબતો એવી છે કે તે મિસયુઝ થયેલી, મિસઇન્ટરપ્રિટ થયેલી છે, બરાબર? તો એને થોડું આ સ્લાઇડમાં આપણે ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું, જેથી બધાને ખ્યાલ આવી શકે કે ભાઈ કઈ રીતે આ ફ્રૂટ્સનું, ફળનું સેવન કરવું જોઈએ. સિમ્પલી દ્રવ્યગુણની વ્યાખ્યા જેવી છે કે આયુષ્ય વધારનાર, ઘટાડનાર જે પણ જે દ્રવ્યો છે એમાં ફ્રૂટ્સ પણ આવી જાય. એના ગુણકર્મ નું વર્ણન થયેલું છે તે આયુર્વેદ છે. તો આયુર્વેદને શીખવું હોય, ફ્રૂટ્સને પણ શીખવું હોય તો તેના દ્રવ્ય ગુણ શીખવા પડે, ગુણકર્મ શીખવા પડે. અને ગુણકર્મની સાથે સાથે તેમાં કેવો રસ છે, ભાઈ ખાટા છે, મીઠા છે, તુરા છે, બરાબર? 6 રસનું બધાને ખ્યાલ છે. આટલી બધી વેબિનાર ચાલે છે, ઘણા મોટા મોટા આયુર્વેદાચાર્યોએ વાત થઈ ચુકેલી છે કે ભાઈ 6 રસો છે, 41 ગુણો છે, બરાબર? વીર્ય, શીત અને ઉષ્ણ છે. સિમ્પલી પણ બધાને ખબર હોય છે કે ભાઈ આ આહાર ખાવાથી ગરમ પડશે, આ આહાર આપણને ઠંડો પડશે, બરાબર? એ જ રીતે વીર્ય, વિપાક, પ્રભાવ અને કર્મ, આટલા 7 વસ્તુનું ધ્યાન રાખીને આહાર અને ઔષધનું સેવન કરવું જોઈએ, બરાબર? ઔષધને આજે આપણે ટચ નથી કરતા. આપણી પાસે છે આહાર. તો આહાર મોસ્ટલી રસ પ્રધાન છે, ભાઈ મધુર રસ વાળા છે, ખાટા છે, બરાબર? હવે આપણે ફ્રૂટ્સ ઉપર જોઈએ તો 2 કેટેગરીમાં આપણે આરામથી એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકું કે ભાઈ મધુર રસ વાળા ફળો છે અને ખાટા રસ વાળા ફળો છે. તો આહારનો મેઇન રોલ શું છે? આપણે શા માટે આહાર લઈએ છીએ, ફૂડ શા માટે કન્ઝ્યુમ કરીએ છીએ, બરાબર? તો કે ભાઈ પહેલું જ તે કે ભાઈ શરીરને ટકાવી રાખવા, બરાબર? તો શરીરને ટકાવી રાખવા ગ્રેન્સ છે, બધા આ ઘઉં છે, ચોખા છે, પલ્સીસ છે, મગ છે, અડદ છે, બરાબર? તો એ જ રીતે ફળનો પણ એટલો જ રોલ છે, બરાબર? પેલા સમયમાં કહેતા ખાલી ફલાહાર કરવો જોઈએ, બરાબર? પછી ધીરે ધીરે આ બધા શુક ધાન્ય, ગ્રેન્સ, પલ્સીસ અને બધું એડ થઈ અને આખું રસાત્મક આપણું ભોજન તૈયાર થાય છે, બરાબર? તો મેઇન શું વાત કરી કે ભાઈ ફ્રૂટ્સ મધુર રસ વાળા છે, અમ્લ રસ વાળા છે, મેઇન, બરાબર? તો મેઇન રોલ છે કે
શરીરની ધાતુ ટકાવી રાખવી, બરાબર. તો મધુરસ શ્રેષ્ઠ છે, બરાબર. તો ફ્રૂટ્સ શરીરની ધાતુ વર્ધન માટે સારામાં સારું એક ફૂડ સોર્સ સાબિત થશે. અને અમ્લ શા માટે? હવે તો સિમ્પલી જ વાત કરીએ કે ભાઈ આપણે કંઈક ઉનાળામાં ચાલતા આવી રહ્યા છીએ તડકે, બરાબર. ડિહાઇડ્રેશનની કન્ડિશન છે, સીધી રસ ધાતુ નો ક્ષય થયો છે, દ્રવ ધાતુ નો ક્ષય થયો છે. તો આવી પરિસ્થિતિમાં સિમ્પલી દ્રવ ધાતુની જરૂર છે, લિક્વિડની જરૂર છે. તો અમ્લ રસ વાળું તરત ઇન્સ્ટન્ટ તમને ધાતુનું વર્ધન કરશે અને રિઝલ્ટ આપશે. તો બે રસો એવા આપ્યા છે ફ્રૂટ્સમાં કે જેથી ધાતુનું સારું વર્ધન થઈ શકે, બરાબર. શરત એટલી જ કે તમે એ ફ્રૂટને સારી રીતે પચાવી શકો કે કેમ, બરાબર. એનું થોડું જ શીખી લઈએ કે કારણ એવું જ કાર્ય છે, બરાબર. હવે તમારો અગ્નિ સારો છે અને તમે ગુરુ આહાર કરો છો, પચી જાય તો ઠીક છે. હવે નથી અગ્નિ સારો તો ગુરુ આહારને લીધે શરીરમાં ગુરુતા આવશે, લઘુ આહારને લીધે લઘુતા આવશે. આ સિમ્પલી એક પિક્ચર છે કે ભાઈ તમે આ રીતે આહાર કરો છો તો તમારું શરીર મેદસ્વી અને ઓબેસ થઈ ચુક્યું છે, અને લઘુ આહાર કરો તો લીન એન્ડ થીન બની શકે. તો એ જ રીતે ફ્રૂટ્સમાં પણ છે કે ફ્રૂટ્સના પણ તમે રસપંચક શીખો કે ભાઈ કયું ગુરુ છે કયું લઘુ છે, તો તમને શરીરમાં સારી રીતે સ્વસ્થ રહેવામાં અનુકૂળતા રહેશે. એ જ રીતનો એક સિમ્પલી પિક્ચર છે સમાને સમાન ગુણવર્ધન. તમે જેવું ખાશો તેવું જ દેખાશો, બરાબર. એ જ રીતે તમારો આહાર કેવો છે, વિહાર કેવો છે, કેવો વિચાર છે, એ પ્રમાણે તમને શરીરમાં એ ગુણો જોવા મળશે. ભોજન પદ્ધતિ આયુર્વેદમાં વર્ણન છે કે સ્પેસિફિક તમે કઈ રીતે જમો, બરાબર. અષ્ટ આહાર વિધિનું વર્ણન કરેલું છે, જેમાં આપણે ફ્રૂટ્સ માટે મેઇન પ્રકૃતિ કે વાત પ્રકૃતિ માટે કયા ફ્રૂટ સારા પડશે, કાલ કે કઈ સિઝનમાં કયા ફ્રૂટ સારા પડશે, અને દેશ, આ ત્રણને આપણે આ પીપીટીમાં જોશું કે કયા દેશમાં કયા ફ્રૂટ સારા થઈ શકે, અથવા તો બહારથી આવેલા દેશને આપણે કઈ રીતે યુઝ કરી શકીએ. ભોજન માત્રા, હવે ભોજન ને એ બધું એ રીતે લેવાની વાત કરી છે કે ભાઈ તમે આમાશયને 4 ભાગમાં વિભાજન કરી લો માનસિક રીતે. એમાં છેલ્લા જે 2 ભાગ છે એને સોલિડ્સ લો છો, અને ત્રીજો ભાગ છે એને લિક્વિડ્સ લો છો, અને એક ભાગ જે છે એને ખાલી રાખો છો. આ રીતે આહારનું કન્ઝ્યુમ કરવું જોઈએ. સિમ્પલ રૂલ છે કે આ રીતે તમારે ભોજન લેવું જોઈએ. એમાં પણ હવે એમાં માઇન્યુટલી આચાર્ય એવું કીધું કે ભાઈ ગુરુ આહાર છે, તો ગુરુ આહારની વ્યાખ્યા શું છે? જે વસ્તુ મારા માટે ગુરુ છે એ બની શકે કે બીજા માટે ગુરુ ન હોઈ શકે, બરાબર. એની માટે લઘુ છે. હવે તમે તમારા શરીર માટે વૈદ જ છો, એટલે તમે એમ વિચારો કે આ આહાર મારા માટે જો ગુરુ છે તો મારે એને અડધો કન્ઝ્યુમ કરવો જોઈએ. હવે આ મારી માટે લઘુ છે તો એને હું પૂરેપૂરું પેટ સમાય જાય તે રીતે લઈ શકો. આ રીતના રૂલ્સ આપેલા છે. બાકી ફોલો કરવાથી આપણે સ્વસ્થ રહી શકીએ, બરાબર. ભોજન ક્રમ આપેલો છે કે પહેલા મધુર રસ લેવું, ત્યારબાદ ખાટું ને ખારું લેવું, અને ત્યારબાદ તીખું, કડવું અને તુરું રસવાળા દ્રવ્યોનું સેવન કરવું. આનો પાછળનું રીઝન સિમ્પલ એ જ છે કે ભાઈ ભૂખ્યા થયા છો, બરાબર, થઈ છે, વાતનો પ્રકોપ થયો છે, તો મધુર રસથી શ્રેષ્ઠ કોઈ બીજું એવું દ્રવ્ય નથી કે જે વાતનું સંશમન કરે, બરાબર. એટલે જ યાદ કરો કે પેલા આપણે કંઈક ગળ્યું ખાઈએ છીએ, બરાબર. એમાં એક રૂલ આ છે જે હાઇલાઇટ કરવાની જરૂર છે કે ભાઈ જો આદો ફલાની ભુજિત દાડીમ આદિની બુદ્ધિમાન જમવાની સાથે પહેલા દાડીમ વગેરે ફ્રૂટ સાથે લઈ લેવા જોઈએ. ઘણી વખત નહીં, અત્યારે એ રીતની સિસ્ટમ પડી ગઈ છે કે ભાઈ સવારે નાસ્તો કરો, 10 વાગે ફ્રૂટ્સ લો, 12 વાગે ફરી પાછું જમવાનું લો, ફરી 4 વાગે ફરી પાછો નાસ્તામાં ફ્રૂટ્સ લો, અને ફરી પાછું સાંજે જમવાનું લો. હવે આમાં શું કે છે આચાર્યો કે ભાઈ બને ત્યાં સુધી 2 જ ટાઈમ જમો, બરાબર. અને જમવાની
સાથે આગળ સમજવા જેવો છે કે સાથે લેવાની વાત છે કે હંમેશા ફ્રૂટ્સ એ આહાર જ છે, બરાબર. આહાર છે ધેટ મીન્સ તમારે જો બપોરે જમતા હો તો એની સાથે જ લઈ લો, બીજું કઈ નહીં. અને બીજા ભોજન કાળમાં અવોઇડ કરો. ટૂંકમાં તમારી પાસે બે ટાઈમ આપો જમવાનો, કે ભાઈ બપોરે 12 વાગે જમવું છે, સાંજે 7 વાગે જમવું છે. તો હવે જમવાની સાથે જ ફળ લેવાની વાત કહી છે. એમાં એક્ઝમ્પશન શું છે કે ભાઈ આમાં કીધું છે જમ્યા પહેલા મતલબ તમે દાળીમ થી શરૂ કરો, પછી શાક રોટલી, દાળ ભાત અને છાસ કે જે રીતે લેતા હોય એ રીતે, પણ જમ્યા પહેલા ફ્રૂટ્સ લઈ લેવા. પણ આ બંને વસ્તુની ના પાડી છે, કાકડી અને કેળા જમ્યા પહેલા ક્યારેય ન લેવા, એવું ભાવ મિશ્રજીએ કહેલું છે. હવે એનું પાછળનું રીઝન એ છે કે ભાઈ કેળા ખાવાથી ખૂબ જ ગુરુતા આવે છે અને અગ્નિ મંદ થાય છે, તો બાકીનો જે આહાર લેવો જોઈએ એ લેવાતો નથી. કાકડીમાં એમ જ કીધું કે વાત પ્રકોપ થાય છે, પેટ ભરાઈ જાય છે, એટલે બીજો આહાર લેવાતો નથી. એટલે આ બે દ્રવ્યોને અવોઇડ કરી બાકીના બધા ફ્રૂટ્સ જમ્યા પહેલા લેવા જોઈએ. જ્યારે આ બંનેને જો તમારે લેવું હોય તો જમ્યાની સાથે અથવા તો જમવાની પછી પણ ટૂંકમાં એક જ સમયમાં લઈ લેવા જોઈએ. એક જ વાત થઈ છે તો એક સારું રૂલ્સ છે એ પણ હું જણાવી દઉં કે પહેલા કીધું છે કે સોલિડ જમો, સોલિડ પહેલું, પછી સેમી સોલિડ અને પછી લિક્વિડ. અને ખરી વાત એ છે કે આપણે એ જ રીતે લઈ રહ્યા છીએ. હવે આપણા પહેલેથી શું કરીએ કે શાક ને રોટલી છે, અને રોટલી પણ ઘી વાળી છે, બરાબર, કંઈક સ્વીટ છે, બરાબર, એને આપણે પહેલા લઈએ છીએ તો એ સોલિડ થયું, બરાબર. પછી દાળ ભાત લઈએ છીએ તો સેમી સોલિડ થયું. અને છેલ્લે જમવાનું પૂરું આપણે છાશ થી કરીએ છીએ, બરાબર. તો આ રૂલ આપણે વર્ષોથી ફોલો કરી જ રહ્યા છીએ, અને એટલે પણ બની શકે કે આપણે સંભોત સ્વસ્થ રહીએ છીએ, બરાબર. સંહિતાઓમાં ફલ વર્ગને અલગથી આહાર વર્ગમાં વર્ણન કરેલું છે. એ બધું ચરક, સુશ્રુત, અષ્ટાંગ હૃદય, અષ્ટાંગ સંગ્રહ અને ભાવ પ્રકાશમાં તમને આમરાદી ફલ વર્ગ નામે જોવા મળશે. હવે એવી જિજ્ઞાસા થાય કે ભાઈ ત્યારના સમયમાં ચરકના કાળમાં એવા કયા ફ્રૂટ્સ હતા, અને એ ફ્રૂટ્સ હતા એ અત્યારે અવેલેબલ છે. એ અવેલેબલ છે તો ચરકાચાર્ય એના ગુણો કયા કયા કહ્યા હતા તે અત્યારે આપણને અવેલેબલ થાય છે કે કેમ, બરાબર. એક સિમ્પલી નામ શીખી લઈએ કે ભાઈ છે કે નહીં, અને ત્યારબાદ એના રસપંચક ઉપર આવશું. મુદ્વિકા દ્રાક્ષ, દ્રાક્ષ પણ સંસ્કૃત નામ છે. મુદ્વિકા દ્રાક્ષ ને કીધેલી છે ખરજૂર એટલે ખજૂર, ફલ્ગુ એટલે અંજીર, પરુષક ફાલસા, મધુપ મહુડાના ફળ, આમ્રાતક અંબાળો આજે મળે છે, તાડ નારિકેળ ફળ, નાળિયેર, ભવ્ય ચાલતા કરંબલ ગુજરાતમાં એટલું બધું અવેલેબલ નથી, પણ છતાં અત્યારે ઉગાડે છે ઘણા બધા. બદર એટલે કે બોર, આલુ બુખારા, યસ આલુ બુખારા, કરકંદુ એટલે કે ચણી બોર, નિકુચ નાનું ફણસ, નિકૃષ્ટમ ફળ. ચરકજીએ કહ્યું છે કે આ નાનું ફણસ બને ત્યાં સુધી અવોઇડ કરવું, ખૂબ જ પચવામાં ભારે છે, બને ત્યાં સુધી ન લેવું. પારાવત એટલે કે જામફળ, કાશ્મીરી ફળ, સવનના ફ્રૂટ્સ ત્યારના સમયમાં ખાવામાં આવતા, અત્યારે પણ ક્યારેક ક્યારેક કોઈક લે છે, પણ ડેલી રૂટીનમાં નથી થતું. તુદ એટલે કે શેતુર, ટંક એટલે નાશપતિ, કપિત્થ એટલે કોઠું, બિલી એટલે બિલો, આમ્ર એટલે કેરી, જંબુ એટલે કે જાંબુ, સિંચિતિકા ફલમ એટલે સફરજન. ચરકના કાળમાં પણ સફરજન હતું. ગાંગેરુકી એટલે કે બાજોટિયાના ફ્રૂટ ત્યારના સમયમાં લેવામાં આવતા. કરીર એટલે કે કેળા, બિંબી એટલે ટીંડોળા, કાચા પણ ત્યારે લેવામાં આવતા. તોદન આઈડેન્ટિફાઈ નથી થયું. ધનવન એટલે કે ધામણના પણ ફ્રૂટ્સ લેવામાં આવતા. પનસ એટલે ફણસ, મોચ એટલે કેળા, રાજાધન એટલે રાયણ, લવલી ફલ એટલે કે હરફા રેવડી,
એટલે કદમના ફ્લાવર જે રાઉન્ડ જોવા મળે છે એ તેમાં જે ફ્રૂટનું નિર્માણ થાય છે તે ત્યારના સમયમાં કન્ઝ્યુમ કરવામાં આવતા, અત્યારે પ્રચલનમાં નથી. છતાં હવા એટલે કે સુવાદાણા, પીલુના ફ્રૂટ આજે પણ આપણે ખાઈએ છીએ. તૃણશૂન્ય કેવડાના ફ્રૂટ નથી લેતા અત્યારે. વિકંક એ સિવાય જુઓ તો આમળા એટલે કે આમલક, વિવિધક એટલે બહેડા, દાડમ એટલે દાડમ, વૃક્ષામલ એટલે કે કોકમ, અમલિકા એટલે આમલી, માતુલુંગ એટલે બીજોરું લીંબુ, નારંગ ફલમ એટલે કે નારંગી, વાતામ એટલે કે બદામ જે આપણે ડ્રાય ફ્રૂટ્સ માં લઈએ છીએ તે બદામ, જે આપણને બજારમાં લીલી બદામ મળે છે તે નહીં, એ પાછળથી આવેલી છે. અક્ષોટ એટલે કે અખરોટ, મુકુલક એટલે ચિલગોઝા ડ્રાય ફ્રૂટમાં આપણે યુઝ કરીએ છીએ, ખૂબ જ મોંઘું છે પણ ચરકના કાળમાં પણ હતું. નિકોચક એટલે કે પિસ્તા, ઉર્માણ એટલે ખીરમાણ, ત્રિયાલ એટલે ચારોળી, શ્લેષ્માતક ફળ એટલે કે ગુંદા, ત્યારબાદ કરમર્દ એટલે કરમદા, રીંગણાનું પણ વર્ણન છે. એ વિશેષમાં અશ્વત્થ, ઉદુંબર, પ્લક્ષ, ન્યગ્રોથ આ બધા ક્ષીરી વૃક્ષો મોરેસી મેમ્બરના ફ્રૂટ્સનું પણ લેવાની વાત થયેલી છે. અત્યારે ખાલી એક ઉદુંબરના ફ્રૂટ્સ કાચા શાક કરીને ખવાય છે અને પાકાનું શરબત કરીને લેવાય છે. બાકીના એટલું બધું યુઝ નથી જોવા મળતો. ભલ્લાતક કાસ્થી એટલે કે ગોડંબી, એને પણ ડ્રાય ફ્રૂટ તરીકે આજે પણ આપણે લઈએ છીએ. એટલે આટલા 68 ફ્રૂટનું ચરકમાં વર્ણન છે. એ જ રીતે ભાવપ્રકાશમાં અમુક ફ્રૂટ્સ કાઢી નાખ્યા અને અમુક નવા ફ્રૂટ ઉમેર્યા અને એ માંથી આઈએમપી ફ્રૂટ્સ નું રસપંચક આપણે શીખીએ. ચરકે એવું કહ્યું, ચરક આચાર્ય કે ભાઈ સારામાં સારું ફ્રૂટ કયું, શ્રેષ્ઠ ફ્રૂટ કયું. આપણને એમ થાય કે અત્યારના સમયમાં કે ભાઈ આમળા સારા જ છે, દાડમ ઘણા કે દાડમ સારા છે, દાડમ સારા છે, પણ ચરકાચાર્ય દ્રાક્ષ, કાળી દ્રાક્ષ ને સૌથી શ્રેષ્ઠ ગણી છે કે ફળોમાં દ્રાક્ષ અને એમાં પણ કાળી દ્રાક્ષ મુનક્કા શ્રેષ્ઠ કહેલી છે. એનામાં પણ કંઈક સ્પેશિયલ રૂલો છે દ્રાક્ષ લેવા માટે, એ પાછળ સમજીએ. હવે ચરકાચાર્ય જો દ્રાક્ષને શ્રેષ્ઠ કહી છે, છતાંય તે ભાવપ્રકાશે પહેલા આમ્રનું વર્ણન કર્યું. કેમ આમ્રનું વર્ણન એટલે કે કેરીનું વર્ણન કેમ કર્યું? તો કે કેરી ત્યારના સમયમાં ચરક પછી 16th સેન્ચુરી 16મી શતાબ્દીમાં કેરી નું એટલું બધું પ્રચલન વધ્યું કે કઈ રીતે લેવું, એનામાંથી બનાવેલી કલ્પના, કાચી કેરી, પાકી કેરી, કલમી કેરી, વૃક્ષ પર પકાવેલી કેરી, એમને પકાવેલી કેરી, એ બધાના રસપંચક, એના ગુણો અને કઈ વ્યાધિમાં યુઝ થાય એ પણ બધું ત્યારના સમયમાં વર્ણન મળેલું છે. બરાબર, તો આપણે સમજીએ કે ભાઈ કાચી કેરી એટલે ખાટી, અમ્લ છે. બરાબર, અમ્લ શરીરમાં જઈને ક્લેદ કરે, ખટાશ નડે. બરાબર, પણ ખટાશ રુચિ પણ ઉત્પન્ન કરે. આપણે અથાણા શા માટે ખાઈએ છીએ? તો કે ભાઈ રુચિ ઉત્પન્ન કરવા, ભોજન પ્રત્યે રુચિ ઉત્પન્ન કરવા માટે. ઘણી વખત આપણે લીંબુ, આદુ અને મીઠું મિક્સ કરી જમ્યા પહેલા લેતા હોય છે, જેનાથી જીવવાની શુદ્ધિ થાય અને ભોજન પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય. એનો મેઇન અમ્લરસનો રોલ જ શું છે કે તમને ભોજન પ્રત્યે રુચિ ઉત્પન્ન કરે. તો કંઈ પણ જે ખાટા ફળો છે એ ભોજનમાં લેવાનો મેઇન રોલ શું? તો કે ભાઈ એ રુચિ ઉત્પન્ન કરે. એની સાથેના જે બીજા આહાર દ્રવ્યો છે, ઘઉંની બનાવેલી રોટલી છે કે શાક છે, એના પર તે રુચિ ઉત્પન્ન કરવા માટે ખાટા ફળોનું લેવામાં આવે છે, પણ એ ઓછા લેવાના. તો લેવાના કયા અને કયા સારા? ખાટી કેરી પણ ન સારી. ખાટી કેરી ત્રિદોષ કર છે અને લોહીનો બગાડ કરશે. પાકી કેરી, એમાં પણ પાકી કેરી કઈ? તો કે ભાઈ એકદમ મધુર રસ વાળી છે. બરાબર, એકદમ સ્વીટ થઈ ગઈ છે, તે ગુરુ છે, સ્નિગ્ધ છે, શીત છે. હવે તમે એમ સિમ્પલી એટલે ચીકણી છે, ઠંડી છે, તો કફ જ વધારે ને. આપણે
કફ જ વધારે ને એકચ્યુઅલી શ્રેષ્ઠ કફ વધારવો છે કે શરીરમાં ધાતુરૂપ કફને વધારવું છે, જેથી શરીરની ધાતુઓ વધી જાય, સારી બને. બરાબર. જો અગ્નિ સારો હશે તો પાકી કેરી તમે જે ખાવ છો એ શરીરમાં જઈને બધી ધાતુનું વર્ધન કરશે. બરાબર. વૃષ્ય છે શુક્ર ધાતુનું પણ વર્ધન કરશે, આખી બલ ધાતુનું વર્ણન કરશે, તમારો વાન સુધારશે. આમાં શરત કઈ થઈ? અગ્નિની. હવે તમને તમારી અગ્નિ એવી છે કે ભાઈ તમે ખાલી એક જ કેરી પચવી શકો છો. બરાબર. પણ હવે કેરી જ એવી છે કે એક કેરીથી કોઈનું મન બંધ ના થાય, એટલે એ એકની જગ્યાએ બે, બેની જગ્યાએ ત્રણ, અને અતિ માત્રામાં સેવન થઈ જાય. અને અતિ માત્રામાં સેવન થયેલી કેરી પછી રક્ત વિકાર જે આમ બને છે એને લીધે રક્ત વિકાર બને છે. કેરી એકલી તમને લોહી બગાડ નથી કરતી, એ પચતી નથી અને શરીરમાં આમ બને છે એ તમને પાછળથી લોહી વિકારો, શરીર ઓબેસિટી એ વસ્તુઓ ઉત્પન્ન કરે છે. એટલે કેરી માટે શું યાદ રાખવાનું કે તમારી પાચન શક્તિ પ્રમાણે કેરી ખાવી જોઈએ. હવે એમાં પણ ચૂષિત કેરી અને ગાલિત કેરી, એટલે ચૂસેલી કેરી સારી કે આપણે ઘોળેલી કેરી સારી? તો ચૂસેલી કેરી વધારે હળવી બને છે, તો એ રીતે ખાઈ શકાય. દૂધ સાથે કેરી ખાઈ શકાય કે કેમ? ઘણી વખત સ્ટુડન્ટ પણ પૂછતા હોય છે. વિરુદ્ધ આહારમાં કીધેલું છે કે ભાઈ અમ્લ ફળો સાથે દૂધનું સેવન ન કરવું. અને ઘણી જગ્યાએ પાછળથી તો સિમ્પલિસ્ટિકલી ના પાડી દીધી કે ફળની સાથે દૂધ લેવું જ નહીં. બરાબર. પણ એમાં અમ્લ પકડવું રહેશે કે જો પાકી કેરી એકદમ મધુરસ મધુરતમ હશે તો દૂધ સાથે લેવામાં કશો પ્રોબ્લેમ નથી. પણ એમાં અમ્લતા એટલે કે ખટાશ થોડીક પણ હશે તો એ વિરુદ્ધ આહારમાં જશે અને એ તમને લોહી વિકાર કરશે. કેરી પછી આમ્રાતક, અંબાળાની વર્ણન થયેલું છે. એમાં પણ પાકું જે પક્વ છે એ કેરી જેવા જ ગુણો છે કે ભાઈ ધાતુનું વર્ધન કરશે, બૃહણ કરશે અને વાતનું સંશમન કરશે. રાજામ્ર એટલે કલમી કેરીની પણ વાત છે. એ થોડું સારું નથી, જે યોગ્ય માત્રામાં આને ન લેવું. યોગ્ય માત્રામાં તો લેવું જ નહીં, પણ તોય ન લેવું એમ. કોશામ્ર, કુસુમ, મને લેટિન નામ પણ મૂક્યા છે, સ્ક્લિચેરા ઓલિરેશિયા. કુસુમ તરીકે આપણે ચીકુની ફેમિલીનું, અરીઠાની ફેમિલીનું એક પ્લાન્ટ છે. નાના નાના કેરી જેવા ફ્રૂટ આવે છે જે ખાઈ શકાય છે. તે ઉષ્ણ છે એ વાત યાદ રાખવાનું. કોશામ્ર નામ અમ્ર આવે છે એટલે બધા શીત ને ગુરુ નથી, ગરમ છે એટલે તમને શરીરમાં લોહી બગાડ કરશે. ફણસ, ફણસ એટલે કે ફણસ, કોઈકને આઈ થિંક ક્વેશ્ચન છે તો નહીં? ઓકે. ફણસ, ફણસ ને વેજીટેબલ મીટ તરીકે ઓળખાય છે. ફણસ તમે જોઈ શકો માંસલ, મધુર, સ્નિગ્ધ, શીત કેરી જેવા જ ગુણો કીધા છે, પણ કેરી કરતા પણ વધારે તમે કમ્પેરેટિવ ડિગ્રીમાં જાઓ તો વધારે મધુર છે, વધારે સ્નિગ્ધ છે. શ્લેષ્મલમ વૃષમ એટલે ખૂબ જ કફ વધારે, એટલે આમાં અગ્નિની અપેક્ષા ખૂબ જ વધારે રાખે છે. એટલે ઓછી માત્રામાં તમે લઈ શકો. લકુચ તો કન્ઝ્યુમ કરવાનું જ નહીં, નિકૃષ્ટ ફ્રૂટ કીધેલું છે. બાકી કેળા, કેળા પણ સારા છે ધાતુ વર્ધન માટે. એ પણ અગ્નિની અપેક્ષા રાખે છે. કેમ? તો કે ભાઈ મધુર શીત, મધુર વિપાક, અને જો યોગ્ય માત્રામાં લેવાથી એ આંખના વિકારો, હૃદયરોગ અને મેહ એટલે કે ડાયાબિટીસ પણ દૂર કરે છે. હવે આમાં આચાર્યનું એવું કહેવું છે કે એ જે પક્વ કદલીની વાત થઈ છે તે વાઇલ્ડ વેરાયટી અથવા તો જે એલચી કેળા મળે છે એની વાત છે. જે આપણે અત્યારે હાઇબ્રિડ કેળા, કલ્ટિવેટેડ કેળા મળે છે એ પ્રમેહમાં યુઝ નથી થતા, એ તમને રિઝલ્ટ નથી આપતા. પણ એલચી કેળાનું ઘણા આચાર્યો યુઝ કરે છે અને રિઝલ્ટ મળેલા પણ છે. નારિયેળ, નારિકેલ,
આમાં એક વસ્તુ ધ્યાન દોરવા જેવી એ છે કે જીર્ણ નારિયેળનું પાણી બધાને ખબર છે કે ઠંડુ છે, લઘુ છે, પચવામાં મધુર છે, બરાબર, સારું છે એમ, બરાબર. પણ જો નાળિયેર ફ્રૂટ ખૂબ જ જૂનું થઈ જાય, સુકાઈને જે યુઝ કરવામાં આવે છે તે પિત્તકર છે, લોહીનો બગાડ કરે, ગેસ કરે, એસિડિટી કરે, તો એનો ઉપયોગ ન કરવો. બાકી નાળિયેર કોમળ નાળિયેરનો યુઝ કરી શકાય, નારિકેલ જલનો યુઝ કરી શકાય. એ બધી ધાતુઓ માટે સારું છે અને લઘુ છે પચવામાં, જનરલી લઘુ છે. ઘણાને એક નાળિયેર પણ ભારે થઈ શકે અને ઘણાને 5 નાળિયેર પણ ગુરુ નથી થતા. એટલે એ વસ્તુ પણ પ્રકૃતિ પ્રમાણે અને અગ્નિ પ્રમાણે જોવાની રહેશે. પિત્ત પ્રકૃતિ વાળા માટે શીત વીર્ય વાળા બધા દ્રવ્યો સારા છે. અત્યારે જે સુધી કેળાની વાત કરી, નાળિયેરની વાત કરી, એ બધા પિત્ત પ્રકૃતિ વાળા માટે બહુ જ સારા છે. પિત્ત પ્રકૃતિ વાળા અમ્લરસ પ્રધાન જે પણ કઈ ફ્રૂટ છે એ બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ. એમાં પણ એક અપવાદ છે, તે છે આમળા, બરાબર. આમળા પિત્ત શમન કરશે. એટલે બધી જગ્યાએ કંઈક ને કંઈક અપવાદ છે. તો એના એક વખત રસપંચક ખ્યાલ હોય તો આપણે આરામથી એને વાપરી શકીએ, યુઝ કરી શકીએ. કાલિંદ એટલે કે તરબૂચ. તરબૂચ જો ખૂબ જ પાકી જાય તો એ ગરમ પડશે. એટલે એકદમ પાકી ગયા પહેલા જ એને વાપરી લેવું જોઈએ. છતાં પણ તે ગુરુ છે, એટલે જ એની ગુરુતા ઓછી કરવા, એની શીતતા ને લીધે જે વાયુનો પ્રકોપ થાય, ગેસ થાય છે, એ ઓછો કરવા આપણે હંમેશા મરી પાવડર અથવા તો સિંધાલુણ, કાળું મીઠું ઉપરથી મિક્સ કરી અને તરબૂચનું સેવન કરતા હોઈએ છીએ. પણ એ વસ્તુ થોડી યાદ રાખવાની રહેશે કે એ દ્રષ્ટિ માટે અને સ્પમ માટે સારી નથી. આચાર્યોએ તેને લેવાની ના પાડી છે. ખરબૂજ એટલે કે ટેટી પણ સમવોટ તરબૂચ જેવા જ ગુણો છે. ત્રપુષ એટલે કે કાકડી જો મધુર છે તો સારી છે, ખાટી થઈ જાય તેનું બને ત્યાં સુધી અવોઇડ કરવાનું. આપણે પણ હંમેશા કૂણી કાકડી ખાતા હોઈએ છીએ, બરાબર. તો એ આચાર્યો અથવા તો શાસ્ત્ર સંમત વસ્તુ છે કે ભાઈ નવત્રપુષ એટલે કે કુણી કાકડી મધુર છે, લઘુ છે, શીત છે, આરામથી પચી જાય છે અને તમને દાહમાં, બળતરામાં, થાકમાં અને રક્તપિત્તમાં એટલે કે બ્લીડિંગ ડિસઓર્ડરમાં, ક્યાંય પણ લોહી પડવાની કન્ડિશન છે, કંઈ પણ, ત્યાં પણ તમે યુઝ કરી શકો. તાલ એટલે કે તાળફળમાં તે તરુણ અને પક્વ, જેવી રીતે નાળિયેરના ગુણો કીધા છે કે તે પક્વ એકદમ ઝીણા છે એ નથી સારું, એ જ રીતે તાળફળના પણ સિમિલર એ જ રીતના ગુણો છે. એટલે તમે પિત્ત પ્રકૃતિ વાળા માટે બધા શીત વાળા, મધુર રસ વાળા ખાઈ શકો. હવે આવ્યું બિલ્વ. અત્યારે બિલ્વમાં કલ્ટિવેટર એટલી બધી વેરાયટી આવે છે કે એક નાનકડા ટેનિસ બોલ થી લઈ અને ખૂબ જ કદ્દુની સાઈઝના પણ બિલ્વ જોવા મળે છે. મને એક સરે અમારા મ્યુઝિયમ માટે આપેલું બિલ્લું કદ્દુની સાઈઝનું, અને સર ઓડિશાની સાઈડના હતા. એમણે સ્પેશિયલ અમારા માટે આ બિલ્વ ફળ લાવ્યા હતા કે ભાઈ તમે રાખો તમારા બાળકોને દેખાડવા માટે. હવે આ બધી જે વેરાયટીઓ મળી રહી છે, એમાં શું બિલ્વના ગુણો છે એ તો ખ્યાલ નહીં, પણ જે વાઇલ્ડ વેરાયટી છે બિલ્વ, એમની માટે વાત કરી છે કે ભાઈ હંમેશા કાચું બિલ્લું જ યુઝ કરવું છે. આખું બિલ્લું ખૂબ જ દુર્જર છે. દુર્જર એટલે કે પચન કરવામાં ખૂબ જ ભારે પડે અને એ ત્રિદોષ પ્રકોપ કરે. સ્વભાવથી એને જો તમે લો તો એ ત્રિદોષ પ્રકોપ કરે અને એકનું બીજું રોગો કરશે, બરાબર. હવે વસ્તુ એ છે કે તમે પાકા ફ્રૂટના શરબત પીધા હશે, એની કેન્ડી ખાધી હશે, તો શું એ સારું નથી? તો અત્યારે કેમ કન્ઝ્યુમ કરવામાં આવે છે? એટલે મેઇન વસ્તુ એ જ છે કે અત્યારે જે કલ્ટિવેટેડ બિલ્લી ફ્રૂટ છે એ બધા તેના ન્યુટ્રિશન વેલ્યુ વધારે એવા, મતલબ શુગર ને કાર્બોહાઈડ્રેટ્સ ને એ બધું વેલ્યુ વધે એ રીતે એને કલ્ટિવેટ કરવા ઉત્પન્ન કરવામાં આવી હોય. એમાં મેડિસિનલ વેલ્યુ
બની શકે કે ઓછું હોય, પરંતુ મેં ખુદ જ્યારે અમારી ગોમાઈસી વેરાયટીનું બીલી ફ્રૂટ નું શરબત પીધેલું, ખૂબ જ ગુરુ છે. સિમ્પલી તમે લીંબુ શરબત પીતા હો અથવા તો વરિયાળીનું શરબત પીતા હો અને તમને લાગે કે અડધી કલાકમાં તમે નાવ ફ્રી, તમારા પેટમાં હવે કશું નથી, ખાલી થઈ ગયું છે, જ્યારે આ બીલીનું શરબત 4 થી 5 કલાક સુધી, અમે જેટલા પણ 10-12 જણા હતા એમને લાગ્યું કે હજી સુધી ભૂખ નથી લાગી. ધેટ મીન્સ પચવામાં ભારે છે, બરાબર. એટલે એટલું યાદ રાખવાનું, આચાર્યોએ જે બીલી ફ્રૂટ ના ઔષધીય ગુણો કીધા છે કે અતિસાર, ડાયરિયામાં, જૂની ગ્રહણીમાં, સંગ્રહણીમાં જે યુઝ કરવું એ હંમેશા કાચું બીલું અને બને ત્યાં સુધી વાઇલ્ડ વેરાયટીનું બીલું, જે નાની સાઈઝનું ટેનિસ બોલ જેવું આવે છે, તેનો યુઝ કરવો વધારે સારું છે. કપિત્ત, કોઠું તો મળે જ છે. કોઠું ને કાચું કોઠું એવું કીધું છે કે કંઠ માટે, કંઠ પકડી લે ગળાને પકડી લે છે, એટલે કાચું કોઠું ક્યારેય યુઝ ન કરવું. અને બીલીમાં એમ કે છે કાચું બીલું જ યુઝ કરવું. નારંગ ફ્રૂટમાં મધુર રસ વાળું છે, એ વાતનું સંશમન કરશે. અમ્લ રસ વાળું ખૂબ જ ગરમ પડશે, એટલે ખાટી નારંગી વાપરવી ન જોઈએ. જે મધુર સ્વીટ મોસંબી જેવી અથવા તો સ્વીટ નારંગી છે એ વધારે સારી રહેશે. છતાં પણ પિત્ત પ્રકૃતિ વાળા માટે એ પણ તકલીફ દઈ શકે, એટલે બને ત્યાં સુધી પિત્ત પ્રકૃતિ વાળા એ ખાટા ફ્રૂટો અવોઇડ કરવા. તિંડુક અત્યારે અમારે ત્યાં જુનાગઢમાં પણ વેચાય છે અને લોકો ખાઈ રહ્યા છે, પણ એટલું બધું પ્રચલનમાં નથી. છતાં પણ તે મધુર છે, ગુરુ છે, પિત્ત અને કફનું શમન કરશે. અને ડાયાબિટીસ અથવા તો પ્રમેહ, કોઈ પણ મૂત્ર વિકારોમાં બહુ સારું રિઝલ્ટ આપે છે, કેમ કે તે ગ્રાહી છે. રાજજંબુ અને ક્ષુદ્ર જંબુ. રાજજંબુ એટલે કે રાવણા, જે મોટા જાંબુ મળે છે તે, અને ક્ષુદ્ર જંબુ એટલે નાના 1 ઇંચની સાઈઝમાં જે જાંબુ મળે છે તે. હવે એવું થાય કે અત્યાર સુધી એવા જોઈએ કે મધુર રસ વાળા છે, ખાટા રસ વાળા છે, કે જે શરીરમાં જઈને સીધી ધાતુનું વર્ધન કરી રહ્યા છે, બરાબર. રાવણા એવા છે કે મધુર ગુરુ હોવા છતાં તે વૃક્ષ છે. તમે ખાતા હો તો તમને ખાધા હશે, બધાએ ખાધા હશે, ખ્યાલ જ હશે કે ભાઈ મોઢું સુકાઈ જાય. ધેટ મીન્સ વાત પ્રકૃતિ વાળા માટે જાંબુ બને ત્યાં સુધી અવોઇડ કરવાના રહેશે. હવે આવે છે ક્યારે? જાંબુ વરસાદ પછીની સિઝનમાં, વરસાદમાં આવી જાય. તો વરસાદમાં વાયુ તો વધે જ તે, અને વાત પ્રકૃતિ વાળા જો એ સિઝનમાં જાંબુ ખાય તો પછી તકલીફ ખૂબ જ વધી જવાની. તો હવે ત્યારે વરસાદની સિઝનમાં બને કે પાણી બગડેલું છે, ક્લેદ વાળું છે, ઘણાને એને લીધે પિત્તનો પણ પ્રકોપ થાય, એસિડિટી જોવા મળે છે. શરદ ઋતુમાં પણ પિત્તનો પ્રકોપ થાય. તો આ સિઝનમાં વૃક્ષતાને લીધે કફને શમન કરવો હોય અથવા પિત્તને શમન કરવો હોય, ડ્યુ ટુ જાંબુની વૃક્ષતાને લીધે, ત્યારે જ જાંબુ ખાવા જોઈએ, બરાબર. અથવા તો કફ વાળાને, પિત્ત વાળાને સિઝનલ યોગ્ય માત્રામાં જાંબુ ખાવાથી કશી તકલીફ નથી થતી. પરંતુ એ વસ્તુ યાદ રાખવાની કે ચરકાચાર્યએ જાંબુને વાત જનનામ શ્રેષ્ઠ, વાત કરવા વાળા દ્રવ્યોમાં શ્રેષ્ઠ કીધેલું છે, પેલું છે એમ. તો વાત પ્રકૃતિ વાળા એ બને ત્યાં સુધી જાંબુ ન જ લેવા. કફ પિત્ત વાળા એ જાંબુ ખૂબ લઈ શકાય. તેમને એઝ અ મેડિસિનલ વેલ્યુ તરીકે કફ ઓછો કરવા, પિત્ત ઓછો કરવા પણ તમે લઈ શકો. બદર મીન્સ બોરની 3 વેરાયટી, 3 ટાઈપ્સ ત્યારે મેન્શન થયેલા છે, સોવીર, કૌલ અને કરકંદુ. પરંતુ અત્યારના સમયમાં તો એટલી બધી વેરાયટીઓ આવે છે ને, હાઇબ્રિડ ને કલ્ટિવેટેડ વોટ એવર. મેઇન સારું કહી શકાય તો કે ભાઈ સોવીર એટલે ઉન્નાબ, જે સુકાયેલા મીડિયમ સાઈઝના મોટા, મીડિયમ નહીં, 1 થી 2 ઇંચના જે સુકાયેલા ફ્રૂટ આવે છે,
અથવા તો સુકાયેલા નહીં પણ રેડિશ કલરના ફ્રેશ પણ સારા છે. બંને સુકાયેલા બદર પણ સારા છે અને ફ્રેશ બદર પણ સારા છે. તમે અહીંયા વાંચી શકો છો કે સર્વ શુષ્ક બદર તૃષા, ક્લમ અને રક્ત વિકાર દૂર કરવા માટે ખૂબ જ સારું છે, લઘુ થઈ જાય છે. બરાબર. હવે સીઝન આમાંય વિચારવાની રહેશે. જેવી રીતે વરસાદની સિઝનમાં વાત પ્રકોપ હોય તો આમણે ન કન્ઝ્યુમ કરવું જોઈએ, એ જ રીતે બોર અત્યારે શિયાળા અને ઠંડીની સિઝનમાં જ આવશે. તો એક તો બોર કફ વધારે છે, શીત છે, પિચ્છિલ છે, એકદમ ચીકણું છે, પાકું જ ખાવું જોઈએ એ તો વસ્તુ છે કન્ફર્મ. તો કફ પ્રકૃતિ વાળા એ બને ત્યાં સુધી ન લેવું. વાત પ્રકૃતિ વાળા માટે બોર સારા રહેશે. જયારે કફ પ્રકૃતિ વાળા બદર લેવા હોય તો એમની માટે ચણી બોર સારા, પેલા મોટા અને મીડિયમ સાઈઝ ના બોર બને ત્યાં સુધી ન લેવા. હવે આ બધા ચીકણા કફકર હોવા છતાં પણ ભેદન છે. ક્યારેક તમે બધાએ યુઝ કર્યું હશે બોર વધારે માત્રામાં ખાવાથી એકદમ 2 થી 3 વખત ટોયલેટ જવું પડ્યું હોઈ શકે. તો એ પોતાના ગુણકર્મથી, સ્નિગ્ધતા, પિચ્છલતાથી મળને દૂર કરે છે. તો કફ પ્રકૃતિ વાળા માટે નથી સારું. બાકી બધા બોર લઈ શકે અને શુષ્ક બદર લેવામાં પણ વાંધો નથી. કરમદામાં જો ખાટું હશે તો એ ગરમ પડશે, પાકું થઈ ગયેલું મધુર રસ વાળું લઘુ છે અને જે રુચિ ઉત્પન્ન કરે છે એ તમે પિત્ત અને વાત પ્રકૃતિ વાળા માટે સારું રહેશે. પ્રિયાલ મીન્સ ચારોળી ડ્રાયફ્રૂટમાં પડે છે. ડ્રાયફ્રૂટ બધા મોસ્ટલી સમજી શકો કે ભાઈ બધા એકદમ ગુરુ છે. કાજુ છે, બદામ છે, બધા કોન્સ્ટિટ્યુટેડ છે, ખૂબ જ ગુરુ છે, એટલે ઓછી માત્રામાં યુઝ કરવું જોઈએ. આના રસ પંચક તમે જોઈ લો, મધુર છે, ગુરુ છે, સ્નિગ્ધ છે, છતાં વાત પિત્ત, દાહ એટલે કે બળતરા, તાવ અને તરસ દૂર કરવામાં સારું રહેશે. ચારોળીને એઝ અ ફેશિયલ પેક તરીકે પણ ઘણી યુઝ કરે છે. તો ચારોળી કફ વાળાને બને ત્યાં સુધી અવોઇડ કરવાનું. વાત પિત્ત વાળા માટે ખૂબ જ સારું છે. રાયણ નું તમે એક સંસ્કૃત સિનોનિમ વાંચો ને, ફલાધ્યક્ષ, ફળોનો રાજા કેરી છે એ રીતે અધ્યક્ષ રાયણ છે. રાયણ આપણે ઓછું ખાતા થઈ ગયા છતાં મળે છે માર્કેટમાં, તો લેવું જોઈએ, ખાવું જોઈએ. ગુરુ છે, સ્નિગ્ધ છે, શીત છે. ગુરુ છે, સ્નિગ્ધ છે, શીત છે. હવે એમ થાય કે આટલું હોવાથી કફ ને વર્ધન કરશે, તે કફ વધારશે, છતાં પણ એ સ્વભાવથી ત્રિદોષચિત્ત છે, એટલે એટલું બધું કફને વધારતું નથી. એટલે તમે એને આરામથી લઈ શકો. હવે એમ થાય કે બધા મધુર શીત કેરી જેવા કેળા જેવા કે કેરી જેવા જે સંપૂર્ણ કફને વધારશે, તે જ્યારે રાયણ મધુર, ગુરુ, સ્નિગ્ધ હોવા છતાં વધારતું નથી. બધી પ્રકૃતિ વાળા માટે સારું છે. રાયણને લેવો જ જોઈએ. વિકળાના ફૂટ પણ સર્વદોષ જીત કીધેલા છે, એ પણ પ્રચલનમાં લાવવા જોઈએ. પદ્મબીજ, મખાના, શૃંગાટક અને પદ્મબીજ એટલે બીજ, અહીંયા ફ્રૂટ ની સાથે સીડ પણ આવી ગયા. મખાના પણ સીડ થશે શૃંગાટક ફ્રૂટમાં. અને કઈ વીણી ફલ એટલે કે કુમુદ ફલ, હમણાં જ સાહેબે મૂક્યું હતું, મિતેલિયા સાહેબે, કે ઘી તેલાના ફ્રૂટ્સ મૂક્યા હતા. ચાર ના ગુણો સંબોધ સરખા જ છે. મધુર છે, ગુરુ છે, શીત છે, પરંતુ વૃક્ષ છે. વધારે લેવાથી શરીરમાં વૃક્ષતા આવે તો એની સાથે કંઈક સ્નિગ્ધ દ્રવ્યોનું કન્ઝ્યુમ કરવું જોઈએ, નહીં તો કોન્સ્ટિપેશન થઈ શકે. ઓછી માત્રામાં લેવાથી કશો પ્રોબ્લેમ નથી થતો. પિત્ત પ્રકૃતિ વાળા માટે આ ચાર ખૂબ જ સારામાં સારા. બાકી કફ વાળા માટે તકલીફ કરે, કફ ખૂબ વધારે એટલે વાત પ્રકૃતિ વાળા માટે વૃક્ષતાને લીધે, ડ્રાયનેસ ને લીધે એ વાતને વધારે તોય તકલીફ કરે. એટલે આ ચાર પિત્ત પ્રકૃતિ વાળા માટે ખૂબ જ સારા છે. મહુડાના ફ્રૂટ યુઝ કરીએ જ છીએ, એમપી ની સાઈડ ખૂબ જ થાય છે, લોકો ખાય છે. મધુ છે, ગુરુ છે, શ્રિત છે, પણ
એટલું બધું નથી, કેળા જેવું નથી, ફણસ જેવું નથી, કેરી જેવું નથી, સમવોટ માઇલ્ડર વર્ઝન છે. એટલે આરામથી બધી પ્રકૃતિ વાળા ખાઈ શકે, કશી તકલીફ નથી થતી. તૂધ અથવા તો તુધ એટલે કે શેતુર માટે એક જ વસ્તુ કહેવાની કે ખાટા શેતુર ક્યારે લેવાનો જોઈએ. એ રક્તપિત્ત કરે છે, લોહીને બગાડે છે, ચામડીના વિકારો કરશે. એટલે હંમેશા સ્વીટ મધુર થઈ ગયેલા જ લેવા જોઈએ. અને એ પિત્ત પ્રકૃતિ વાળા માટે ખૂબ જ સારા. હવે જે શ્રેષ્ઠ એક આપણે વાત કરી રાયણની, એ જ રીતે દાડમમાં પણ જે મધુર દાડમ છે એ ત્રિદોષ કીધેલું છે. આમાં એક પણ પ્રકૃતિને મોસ્ટલી જોવાની જરૂર રહેતી નથી. દરેક માણસ 99% મધુર જો સ્વીટ દાડમ લે તો એમને કશી તકલીફ થતી નથી અને સારી રીતે પચી જાય છે. અને બધી ધાતુનું વર્ધન, બલ્ય, તર્પણ, આહારના જે ગુણો કીધેલા છે એ બધું દાડમથી મળી શકે. હવે એમાંથી કઈ ખટાશ વાળા છે કે એકદમ ખાટા છે, એ વસ્તુ નથી સારી. એ પિત્ત વધારશે અને એટલે બને ત્યાં સુધી એકચ્યુઅલી મધુર દાડમ જ યુઝ કરવા જોઈએ. શ્લેષ્મા તક એટલે કે ગુંદા માટે આપણે ગુજરાતમાં સારી રીતે પ્રચલનમાં છે. કાચા ગુંદા તરત ને તરત અથાણું કરીને ખાઈએ છીએ, એટલે કે મીઠું મરચું નાખીને. અને કાચા ગુંદા માટે તમે જો વાંચો, રક્ત વિકાર, વિસ્ફોટ, વ્રણ, વિસર્પ, કુષ્ઠ એટલે કે કોઈ જાતના સ્કિન ડિસઓર્ડર હોય, પોઈઝનસ હોય કે રિસેન્ટ એવું આમ વિષ છે, ગર વિષ છે, અથવા તો કોઈ રોગને લીધે લીવર બગડ્યું છે, એને લીધે શરીરમાં પોઈઝન છે, એ રીતના કન્ડિશનમાં તમે કાચા ગુંદા ખાઓ તો શ્રેષ્ઠ ઇફેક્ટ આપશે. તમને ઔષધિની જેવું કામ કરશે, પણ ઓછી માત્રામાં યુઝ કરવાનું. કેમ કે એ ગેસ વિષ્ટંભી એટલે કે આધમાન કરી શકે, અપાનવાયુ ઉપર લાવી શકે. ઓછી માત્રામાં યુઝ કરો તો ખૂબ જ સારું રિઝલ્ટ આપશે. બાકી પાકા ગુંદા તો એકદમ પિચ્છી હોય છે અને એ સારા ખાઈ શકો, પણ કફ પ્રકૃતિ વાળા બને ત્યાં સુધી અવોઇડ કરવાના રહેશે. દ્રાક્ષ, હવે તમે જો દ્રાક્ષ ચરકાચાર્ય પહેલું સ્થાન આપ્યું હતું અને ભાવપ્રકાશે એમને છેલ્લે આપી દીધું. આમ દ્રાક્ષ એટલે કે કાચી અથવા તો ખાટી દ્રાક્ષ ક્યારે લેવી નહીં. પાકી દ્રાક્ષ હંમેશા લેવી, જે મધુરસ વાળી છે અને તે શરીરમાં જઈને આંખ માટે સારી છે, શરીરનું વજન વધારશે, સારી ધાતુ વધારશે, કંઠ માટે સારી છે, મળમૂત્રને સારી રીતે સાફ કરશે, વાયુનું અનુલોમન કરશે, શુક્ર ધાતુની વૃદ્ધિ કરશે, શરીરમાં રુચિ ઉત્પન્ન કરશે. અને બધા પિત્ત ડોમિનન્ટ વ્યાધિ છે કે ભાઈ ખોટી તરસ લાગે છે, જૂનો તાવ છે, પિત્ત ને લીધે શ્વાસ ચડ્યો છે, કોઈ પણ જાતના વાયુ રોગો છે, સાંધાના દુખાવા છે, કમળો છે, આ બધી કન્ડિશનમાં સ્વીટ મધુર રસવાળી દ્રાક્ષ ખૂબ જ સારી છે. એમાં પણ ઘણી બધી ટાઈપ્સ આપેલી છે, કેમ કે ત્યારના સમયમાં ટાઈપ્સ મળી ગઈ હતી. ખજૂરમાં પણ સેમ મધુર રસાત્મક છે, શીત છે. ઘણી જગ્યાએ યુનાની ચિકિત્સામાં આને ઉષ્ણ કીધેલું છે ખજૂરને, જ્યારે આયુર્વેદમાં એમને શીત કીધેલું છે. સિમ્પલી એ જ વસ્તુ છે કે ભાઈ વધારે માત્રામાં તમે ખજૂરને કન્ઝ્યુમ કરો તો એ તમને આમ ઉત્પન્ન કરશે અને શરીરમાં ઉષ્ણતા ઉત્પન્ન કરશે. યોગ્ય માત્રામાં લેવાથી એ શરીરમાં સંતર્પણ, વૃદ્ધિ, વૃહણનું જ કામ કરે છે. એટલે ખજૂર પણ લેવો જ જોઈએ. સિંચિતિકા ફળ એટલે કે સફરજન એટલું બધું મધુર નથી પણ સંબોધ મધુર છે, તો એ પણ લેવામાં કશો વાંધો નથી દરેક પ્રકૃતિ માટે. પીલું પણ ખાઈ શકાય છે, પણ ના તે ઉષ્ણ. પિત્ત પ્રકૃતિ વાળા માટે પીલું બને ત્યાં સુધી અવોઇડ કરો. બીજોરું લીંબુ, મધુકર્કટી, જંબીરિકા, લીંબુ, મિષ્ટ લીંબુ ફળ
અત્યારે તો સાઇટ્રસની એટલી સ્પીસીસ વધી ગઈ છે કે આજ નહીં કાલ ત્યાં બીજી સ્પીસીસ આવી જાય છે. આમાં એક જ વસ્તુ છે કે સારામાં સારું સાઇટ્રસ ફેમિલીનું ફ્રૂટ કયું, તો કે ભાઈ બીજું લીંબુ. કેમ? તો કે એ લઘુ છે અને રક્તપિત્ત, શ્વાસ, કાસ, અરુચિ, તૃષ્ણામાં એના મધુર રસને લીધે સારો ફાયદો આપે. બીજું લીંબુ એવું યુઝ કરવાનું કે જે મધુર સ્વીટ હોય અને અમ્લતા સમવોટ ઓછી હોય. તો એવું લીંબુ યુઝ કરવાથી શરીરમાં ખટાશ નડતી નથી અને સારું રિઝલ્ટ આપી શકે. અત્યારે બીજું લીંબુ ગોલ્ડ સ્ટોનમાં, કિડની સ્ટોનમાં ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે. તો એ યુઝ કરવામાં કશો વાંધો નથી. તો બાકીના બધા લીંબુની ખટાશ જેને માફક આવતી હોય એ યુઝ કરી શકે, પણ સારામાં સારી કહીએ તો બીજું લીંબુની છે. ખટાશમાં જ વિચારીએ કે ઘણા ફ્રૂટ્સ અત્યારે પણ આપણે દાળમાં, શાકમાં યુઝ કરતા હોય છે કે લીંબુ યુઝ કરીએ, અમ્લિકા એટલે કે આંબલી યુઝ કરીએ, કોકમ યુઝ કરીએ. તો એમાં ખટાશ કઈ સારી? તો આચાર્યોએ તો એવું જ કીધું છે કે આમળાની જ ખટાશ યુઝ કરો, એથી વિશેષ દાડમની ખટાશ યુઝ કરો. જે આગળ 3 ટાઈપ્સના દાડમ કીધા, મધુર નહીં પણ સ્વલ્પ મધુર અમ્લ દાડમ અથવા તો અમ્લ દાડમની ખટાશ યુઝ કરો. એ તમને નડતી નથી. પણ એ અવેલેબલ ન હોય તો કઈ યુઝ કરવી? તો એ સિવાય દાડમની નથી કરવી તો પછી કોકમની યુઝ કરો. કોકમની ખટાશ એટલી બધી નુકસાન નથી કરતી. કોકમ નથી યુઝ કરવું તો પછી લીંબુ યુઝ કરો. લીંબુની પણ ખટાશ એટલી બધી નડતી નથી. બને ત્યાં સુધી ઓડ આંબલી, કાચી આંબલી ની જે ખટાશ છે, આંબલીની જે ખટાશ છે એ ખૂબ જ નુકસાન કરે છે દાળ શાકમાં. હવે આ જે પક્કો આંબલી કીધી, એકદમ પાકી આંબલી છે જે સ્વીટતા મધુર પકડી લીધી, મધુર રસ વાળી આવી ગઈ છે, તો એ તમને નડતી નથી. પણ જે માર્કેટમાં અથવા તો આપણી પાસે હાથમાં આવે છે એ ખાટી જ આંબલી આવે છે અને એ આંબલીની ખટાશ આપણને નડે જ છે. એટલે એ કફવાળા, પિત્તવાળા એ બને ત્યાં સુધી અવોઇડ કરવી જોઈએ. એકદમ શુદ્ધ વાત પ્રકૃતિ વાળાને આ ખાટી આંબલી પણ નડતી નથી, કેમ કે એ વાતનું સંશમન કરશે. પણ એવું પ્રકૃતિ મોસ્ટલી કોઈની હોતી નથી, શુદ્ધ વાત પ્રકૃતિ. એટલે બને ત્યાં સુધી આંબલી, કાચી આંબલી ઓછી ખાવી. કોકમ પણ ગરમ છે, વધારે માત્રામાં યુઝ ન કરવું. ચલો તો હવે થોડું સમરાઈઝ કરી દો. મીન્સ રૂલ કઈ આપું કે ભાઈ ફ્રૂટ્સ કઈ રીતે યુઝ કરવાના? તો કે મેઇન આપણે અત્યાર સુધીમાં શું સમજ્યું કે ભાઈ ફ્રૂટ્સ ને જમવાની સાથે લેવાના છે. અલગથી 10 વાગે કે સાંજે 4 વાગે કે એ રીતે ફ્રૂટ્સ નો ફળાહાર નથી કરવાનો, જમવાની સાથે જ લેવાનો છે. કાકડી અને કેળા જમ્યાની પહેલા શરૂઆતમાં ન લેવા. દાડમ થી વગેરે ફ્રૂટ્સ જમવાની પહેલા જ લઈ લેવાના. ફ્રૂટ્સ કેવા લેવા? તો કે ભાઈ એકદમ જૂના ન લેવા, કાચા ન લેવા, પાકા જ લેવા. અદેશ કાલજમ, તમારા દેશનું ફ્રૂટ નથી અથવા તો કાલ જન્મ મતલબ સિઝનલ ફ્રૂટ નથી, એ યુઝ ન કરવું. હવે અત્યારે ઘણા બધા ફ્રૂટ્સ આવી ગયા. અત્યારે સીતાફળ છે, રામફળ છે, લક્ષ્મણ ફળ છે, ડ્રેગન ફ્રૂટ છે, લીચી છે, બરાબર. હવે એ જયારે ઇન્ટ્રોડ્યુસ થયા ત્યારે આપણા દેશના નહોતા, બરાબર. અત્યારે અહીં જ કલ્ટિવેટ થઈ રહ્યા છે અને સાતના થઈ ગયા છે. તો ધીરે ધીરે એ આપણે લોકો માટે કન્ઝ્યુમ કરવામાં વાંધો નથી આવી રહ્યો. તો જે ફ્રૂટ્સ આપણે બીજા દેશમાંથી જ મંગાવી રહ્યા છે તો એને પચવામાં તકલીફ પડી શકે, તો એ બને ત્યાં સુધી અવોઇડ કરો. બાકીની વાત છે કે ભાઈ હંમેશા પાકા ફ્રૂટ જ લેવા, સિવાય કે બીલીનું એવું એક ફ્રૂટ છે કે જેને હંમેશા કાચું જો યુઝ કરવું. બાકી બધા પાકેલા ફ્રેશ તાજા, એકદમ જૂના નહીં, તાજા ફ્રૂટ જ યુઝ કરવાના રહેશે.
ફલેશુ સરસમ, એકદમ રસદાર યુઝ કરવાના. એમાં પણ અપવાદ છે. દ્રાક્ષને સૂકી કરીને લેવી, બિલ્વને સૂકું કરીને લેવું, હરડે ને સુકાયેલી યુઝ કરવી. તમે ઔષધમાં યુઝ કરતા હો તો હંમેશા હળવે સુકાયેલી જ યુઝ થાય, લીલી યુઝ નથી થતી. એક બ્રાહ્મ રસાયણ ઔષધ જ એવું છે કે જેમાં હળડે લીલી પડે છે. બરાબર. ત્યારબાદ એકદમ પાકી ગયેલા, એકદમ કાચા પણ ફ્રૂટ લેવા ન જોઈએ. હવે એમ ક્વેશ્ચન થાય કે ભાઈ તો કયા ફ્રૂટ સારા જનરલી, કે જે મોસ્ટલી આપણને નડતા નથી, તો એવા ભાવ પ્રકાશ માં કહ્યા છે દાડમ, એમાં પણ મધુર દાડમ સમજવાનું. આમળાની આપણે વાત રહી ગઈ, પણ મધુરસ આઈ થિંક ભાવેશ મોડ સાહેબે સમજાવ્યું હશે કે ભાઈ આમળા જે પીળા પડેલા અને વસંત ઋતુમાં આવે એ જ આમળા લેવા જોઈએ. અને એને લીધે વસંત ઋતુમાં જે કફ પ્રકોપ થયો છે એ એની વૃક્ષતાને લીધે શમન થાય. તો આમળા આમ તો ત્રિદોષ હર છે, પણ વિશેષતઃ એની વૃક્ષતાને લીધે અને વૃક્ષતાને લીધે એ પિત્ત નું શમન પણ કરશે, કફ નું પણ શમન કરશે. વિશેષતા કફ પિત્ત માટે સારું છે. તો દાડમ લઈ શકાય, આમળા લઈ શકાય. અત્યારે ખાટા આમળા બને ત્યાં સુધી અવોઇડ કરવા. ખટાશ દૂર થઈને સેજ પૂરું પડે ને એ આમળું શ્રેષ્ઠ. છતાંય તે તમારે ખાટું આમળું જ યુઝ કરવું હોય તો એને અમ્લતા તોડે એવા મતલબ આમળા કેન્ડી બનાવીને અથવા તો મુરબ્બો બનાવીને યુઝ કરી શકો. દ્રાક્ષ, કાળી દ્રાક્ષ, સુકાયેલી દ્રાક્ષ, ખજૂર સારું પરુષક એટલે કે ફાલસા સારા, રાજાદન એટલે કે રાયણ, અને માતલું એટલે કે બીજું લીંબુ. આટલા દ્રવ્યો આટલા ફ્રૂટ સારામાં સારા કહ્યા છે અને સ્વસ્થ વ્યક્તિઓ માટે કીધેલા છે. હવે તમે એમ વિચારો કે ભાઈ સાંધામાં દુખાવો છે, સાંધામાં સોજા છે, એવી કન્ડિશનમાં મારે માતુલું લેવું છે. હવે જેને સિમ્પલ કોઈ પણ જાતની ખટાશ નડે છે ત્યારે એને બીજોરું લીંબુની પણ ખટાશ નડી શકે, બની શકે. તો રોગી વ્યક્તિઓ માટેની આ વાત નથી. સ્વસ્થ માટે આ ફ્રૂટ્સ સારા છે, કોઈ પણ જાતનું નુકસાન નહીં કરે. સારી રીતે આપણો જે હેતુ છે કે ભાઈ શરીરની વૃદ્ધિ થવી જોઈએ, શરીરનું દુહન થવું જોઈએ, એ આ ફ્રૂટ્સ થી થઈ શકે. મેઇન કન્ક્લુઝન વિચારીએ તો કે ભાઈ આહાર એ જ જીવન ટકાવી રાખવા સારું છે, મેઇન આધારભૂત છે. જો એને તમે વિધિપૂર્વક લો તો એ તમારી માટે ખૂબ જ સારું છે, લાંબુ તમે જીવન જીવી શકો. પરંતુ એને વિધિ ચૂક્યા તો એ પોઈઝન સમાન થઈ શકે. કોઈને આમળાની ખટાશ પણ નડી શકે. તો યુક્તિથી તમારી પ્રકૃતિ, દેશ, કાલ પ્રમાણે તમારે ફ્રૂટના પણ ઉપયોગ કરવો જોઈએ, જે રીતે આપણે આહાર ઔષધ નું કરીએ છીએ તે રીતે.